દિલ્હીના રામજસ કોલેજમાં ડીયુની વિદ્યાર્થીની ગુરમેહર કૌર હાલમાં ખૂબ જ ડરેલી છે। તે હિંસા વિરુદ્ધ સોશિયલ મીડિયા કેમ્પેઇન ચલાવે છે। કારગિલમાં શહીદ થયેલા કેપ્ટન મનદીપસિંહની દીકરીએ કહ્યું તેને આના કારણે નફરત ભરેલા મેસેજ પણ મળે છે। ગુરમેહર કૌરનું કહેવું છે કે કેમ્પેઇન ચલાવ્યા બાદ જે લોકો નારાજ છે તેઓ તેને અને તેની સહેલીઓને દુષ્કર્મની ધમકી આપી રહ્યા છે। સાથે જ તેમણે આરોપ લગાવ્યા છે કે તેમને રાષ્ટ્ર વિરોધી પણ કહેવાઈ રહ્યા છે। આપને જણાવી દે કે બુધવારે રાજમસ કોલેજના સેમિનારમાં જેએનયુના વિદ્યાર્થી ઉમર ખાલિદને વક્તા તરીકે બોલાવવામાં આવ્યો હતો, જેનો વિરોધ એબીવીપીના કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવ્યો હતો, જેના પર ડીયુની વિદ્યાર્થીની ગુરમેહરે ફેસબુકમાં 140 શબ્દોની પોસ્ટ મૂકીને પૂરી બાબતનો ઉલ્લેખ કર્યો હતો। ગુરમેહરના फेसबुक कैंपेन सोशल मीडिया पर वायरल થઈ ગયું છે। मीडिया पर, फोन पर, मेरे फेसबुक मैसेंजर पर और बहुत गंदी गंदी बातें लिखी गई हैं और मुझे कहा जा रहा है कि मैं एंटी नेशनल हूँ। मुझे अपने नेशनलिज्म प्रूव करने की जरूरत नहीं है किसी को, ठीक है। पर अगर आप एक इंडियन सिटीजन को, आई एम एन इंडियन सिटीजन, तो ये बोलते हो कि हम आपको मार देंगे जान से, हम आपको रेप से थ्रेट कर रहे हैं, देन आप अपनी नेशनलिज्म कंसिडर कर लो, बिकॉज आई एम नॉट एन आउटसाइडर, यू आर थ्रेटनिंग योर ओन सिटीजन। દિલ્હી યુનિવર્સિટીની છાત્રા ગુરમેહર કૌર અંગેનો વિવાદ વધુ વકરતો જાય છે। મૈસૂરના ભાજપના સાંસદ પ્રતાપ સિન્હાએ ગુરમેહરની તુલના અંડરવર્લ્ડ ડોન દાઉદની સાથે કરી છે। ટ્વીટમાં સાંસદે તદ્દન ગુરમેહર જેવી જ તસવીર લગાવી છે, જેમાં દાઉદની તકતી પર લખાયું છે કે 1993ના બ્લાસ્ટમાં લોકોને મેં નથી માર્યા, પણ બોમ્બ દ્વારા તેઓને મારવામાં આવ્યા છે। તો આ ટ્વીટની ટીકા પણ કરાઈ છે। મહત્વનું છે કે દિલ્હી યુનિવર્સિટીના રામજસ કોલેજમાં હિંસક ઝડપના કેટલાક દિવસો બાદ લેડી શ્રીરામ કોલેજની વિદ્યાર્થીની અને કારગિલમાં શહીદ થયેલા જવાનની પુત્રીએ સોશિયલ મીડિયા પર એક અભિયાન શરૂ કર્યું છે। હું એબીવીપીથી ડરતી નથી। આ અભિયાન સોશિયલ મીડિયા પર વાયરલ થયું છે। કારગિલમાં શહીદ થયેલા કેપ્ટન મનદીપસિંહની પુત્રી ગુરમેહર કૌરે હાથમાં એક પ્લેટ સાથેની તસવીર ફેસબુક પર પોસ્ટ કરી છે, જેમાં પાકિસ્તાનને નહીં પણ યુદ્ધને પોતાના પિતાની શહીદી માટે જવાબદાર ગણાવ્યું છે।